મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નયુગ શાળા કિમાણાવતી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજના આપણા ઓનલાઈન લેક્ચર વિડિયોની અંદર એસિડ બેઝ અને ક્ષાર એમાં આપણે આગળ જોઈ ગયા કે વિવિધ કોઈ પણ ધાતુ અધાતુ હોય તો એની કઈ રીતના પ્રક્રિયા એસિડ અને બેઝ સાથે થાય છે. તો એવી રીતના આપણે જોઈએ અત્યારે એક તો ધાતુ અને અધાતુ આ બંનેની કોઈ પણ એસિડ કે બેઝ સાથેની પ્રક્રિયા. તો આપણે પહેલા જોઈ ગયું કે એવી રીતના કે એસિડ બેઝ ધાતુઓ સાથે સંયોજન ત્યારે શું થાય, પછી ધાતુ કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે સંયોજન એ કેવી એસિડ સાથે સંયોજન ત્યારે શું થાય, એસિડ બેઝ એકબીજા સાથે સંયોજન ત્યારે શું થાય. હવે એવી રીતના ધાત્વિય ઓક્સાઇડ છે એની કોના સાથે એસિડ સાથે પ્રક્રિયા થવાથી શું થાય, ઈ અને બીજું છે અધાત્વિય ઓક્સાઇડ. એક તો ધાતુના ઓક્સાઇડ અને ધાત્વિય ઓક્સાઇડ. કેવા કહેવાય ધાત્વિય ઓક્સાઇડ. આની એસિડ સાથેની પ્રક્રિયાથી શું થાય છે, બીજું છે અધાતુ. અધાતુના ઓક્સાઇડ જેને અધાત્વિય ઓક્સાઇડ સાથેની બેઝ સાથે કે બેઝ સાથેની પ્રક્રિયા થવાથી શું થાય છે. તો પહેલું જોઈએ કે ધાત્વિય ઓક્સાઇડ છે એની કોના સાથેની એસિડ સાથેની પ્રક્રિયા. તો એની અંદર જો કે ધાતુના ઓક્સાઇડ અથવા તો ધાત્વિય ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ વત્તા એસિડ આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ અને એસિડ સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી મળે છે. તો આના આધારે કહી શકીએ તો આ ક્ષાર અને જે પાણી મળ્યું એ કેવી રીતનો કે બેઝિક ગુણધર્મ ધરાવે છે. તો ધાત્વિય ઓક્સાઇડ છે સ્વભાવ કેવો હોય છે, બેઝ અથવા તો બેઝિક બેઝિક હોય છે. કે સ્વભાવ કેવો હોય છે, બેઝિક હોય છે અથવા તો બેઝ જેવા હોય છે. હવે આપણે જોઈએ કે અધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા અહીંયા લખો અધાતુનો ઓક્સાઇડ. એની કોના સાથે બેઝ સાથે એ પણ શું આપે ક્ષાર અને પાણી. આ જે ક્ષાર અને પાણી મળે છે એ કેવા છે, એસિડ. આ જે ક્ષાર અને પાણી મળે એ કેવા એસિડિક હોય. તો અધાત્વિય ઓક્સાઇડ છે એ કેવો સ્વભાવ, એસિડિક સ્વભાવ ધરાવે છે. ધાત્વિય ઓક્સાઇડ છે એ કેવા બેઝિક સ્વભાવ ધરાવે છે, જ્યારે અધાત્વિય ઓક્સાઇડ છે એ કેવો હોય સ્વભાવ, એસિડિક સ્વભાવ ધરાવે છે. તો આ યાદ રાખવાનું, ધાતુની ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા પણ કેવા એસિડ સાથે પ્રક્રિયા કરાવે. તો ધાત્વિય જે ઓક્સાઇડ છે એની એસિડ સાથેની પ્રક્રિયા, અધાત્વિય ઓક્સાઇડ છે એની બેઝ સાથેની પ્રક્રિયા. એના સ્વભાવ કેવા છે, એની પ્રક્રિયા લખી નાખવાની બસ એટલું જ કામ, ધાત્વિય અને અધાત્વિય. હવે પછી જોઈએ કે તમામ એસિડ બેઝમાં શું સમાનતા છે. તો કોઈ પણ એસિડ અને બેઝ શું સમાનતા, આખો ટોપિક છે કે એસિડ અને બેઝ આ બંનેમાં શું સમાન છે અથવા તો એની અંદર શું સમાનતા છે. એના માટે આપણે જોઈએ કે રાસાયણિક કોઈ પણ ગુણધર્મો હોય કોઈ પણ એસિડ અને બેઝ ધારો કે એસિડ લીધું હોય
એના બધાના રાસાયણિક ગુણધર્મો કેવો હોય? સમાન હોય છે. જ્યારે બેઝના પણ કેવો હોય? એના રાસાયણિક ગુણધર્મો લેવામાં આવે તો એ કેવા સમાન હોય છે. તો એની અંદર જો પેલી લાઈનમાં કે એસિડ એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. તો આ શું સમાનતા છે? હા, તો આ સમાનતા છે. પણ હવે આગળ જોઈએ કે એસિડ શું કરે છે? એસિડ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. કોઈ પણ ધાતુ કે અધાતુની પ્રક્રિયા એની સાથેની પ્રક્રિયા થવાથી ધાતુ અને અધાતુ એસિડ સાથેની પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો એસિડમાં શું થયું કે હાઇડ્રોજન આખું કેવું થયું? એસિડ. આ આખું છે એસિડિક માધ્યમ હોવાના કારણે એસિડમાં H2 વાયુ ઉત્પન્ન થાય છે. એના માટેની એક પ્રવૃત્તિ એને આપી છે. આખી પ્રવૃત્તિ કઈ રીતના? તો એક તો બીકર લીધું એને. એની ઉપર એક ભૂસ, આ ભૂસને રાખવામાં આવે છે. હવે એની અંદર બે ખીલીને એવી રીતના લગાડવામાં આવે છે કે જે એકબીજાને અડે નહીં. આ બે ખીલી લગાડી એને એકબીજાને અડકે નહીં એવી રીતના. હવે એક ખીલીમાંથી વાયરને અને બીજી ખીલીમાંથી વાયર, આવી રીતના અલગ અલગ બે વાયરને કાઢવામાં આવે છે. હવે જે આ ખીલી છે, બે ખીલી તો લોખંડની છે, તો બેને ગમે તાર દો, એકને ધન અને એકને માઇનસ. પણ બેટરીનો પોઝિટિવ અને નેગેટિવ આ ત્યાંથી એના વીજભાર અલગ થાય છે. હવે તો જે આ જે ખીલી છે એને આગળ એક કળ વડે જોડી દેવામાં આવે છે. પછી એને બલ્બ વડે પ્રકાશિત કરવા માટે બલ્બ સાથે જોડવામાં આવે છે. બેટરી જોડવાની છે. તો જે બેટરીનો પોઝિટિવ અને નેગેટિવ આ રીતના, આ નેગેટિવ અને આ પોઝિટિવ આ બે છેડા એવી રીતના જોડવામાં આવે છે. હવે આની અંદર એવું દ્રાવણ લેવાનું છે કે જેના કારણે કે આ બલ્બ પ્રકાશિત થાય કે ન થાય. તો એની અંદર ચાર પ્રકારના દ્રાવણ આપણને કીધા છે. એક તો પહેલું છે ગ્લુકોઝ, બીજું છે આલ્કોહોલ, પછી ત્રીજું HCl અને H2SO4. કે આ ચાર પ્રકારના દ્રાવણ અલગ અલગ. પહેલા આપણે જોયું કે HCl, જ્યારે આ દ્રાવણ આ જે આખું પાત્ર છે એની અંદર કયું HCl નામનું દ્રાવણ લેવામાં આવે છે. તો આને કહેવાય મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. કોઈ પણ જ્યારે અંદર એસિડ રહેલું હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તે માધ્યમમાં વિદ્યુત પ્રવાહનો પસાર થાય અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો એસિડ છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બીજું છે H2SO4, એ પણ કેવું છે? એક પ્રકારનું એસિડ જ છે. તો એની અંદર પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પણ જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલ આ બંને દ્રાવણો લેવામાં આવે છે પાત્રની અંદર, ત્યારે જે આ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવતા આ વિદ્યુત પ્રવાહ એની અંદર પસાર થશે નહીં. કારણ કે જે પાત્ર છે એની અંદર ગ્લુકોઝ અને આલ્કોહોલ એ કેવું છે? વિદ્યુતનું વહન કરતા નથી. જ્યારે HCl અને H2SO4 વિદ્યુતનું વહન કરે, આમ તો તમે જો કોઈ પણ એસિડ હોય તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો શુદ્ધ પાણી લેવામાં આવે તો એની અંદર શું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં?
આપણે શુદ્ધ પાણી લેવી તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય, પણ એની જગ્યાએ આપણે જે અત્યારે આપણે વાપરીએ છીએ એ પાણી લેવામાં આવે તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ જે પાણી છે આપણે ઘરનું વાપરવાનું પાણી છે એની અંદર અમુક ટકા શું હોય છે, ક્ષાર હોય છે. એને શું કહેવાય, એસિડ, એક પ્રકારનો એસિડ કહેવાય છે. તો એ એસિડ એના કારણે આ જે વિદ્યુત પ્રવાહ છે આપણા ઘરના પાણીની અંદર પસાર થાય છે. પણ શુદ્ધ પાણી જે D2O એની અંદર વિદ્યુત પ્રવાહનો પસાર નહીં થાય. પણ આ જે શુદ્ધ પાણી છે એની અંદર થોડાક એવા મીઠા અથવા તો કોઈ પણ અશુદ્ધ પાણીના 2 થી 3 ટીપા નાખવામાં આવે તો તે પાણી કેવું થઈ ગયું, શુદ્ધ હોવાની જગ્યાએ અશુદ્ધ પાણી થઈ ગયું. હવે ઈ પાણી લેવામાં આવે તો આ જે આખી પ્રક્રિયા છે એ સરળતાથી એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અથવા તો આ જે શુદ્ધ પાણીની અંદર મીઠાના 2 થી 3 અથવા તો જે મીઠું ઓગાળેલું છે એના 2 થી 3 ટીપા એ પાણીની અંદર નાખવામાં આવે તો એ પાણી કેવું, અશુદ્ધ થઈ ગયું. અશુદ્ધ થઈ ગયું હોવાના કારણે તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. પણ જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલ લેવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. તો એનો અર્થ એમ થયો કે એ વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. આ બંને દ્રાવણો ભલે પ્રવાહી છે પણ વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. આ બંને દ્રાવણો પણ પ્રવાહી છે પણ કેવા, એસિડિક છે. આ કેવા, બેઝિક છે. જ્યારે એસિડિક છે તે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તો યાદ રાખો કે આ બંને પ્રક્રિયાઓમાં જે કોણ વિદ્યુતનું વહન કરે છે, કોણ વિદ્યુતનું વહન કરતા નથી. તો એસિડ બેઝમાં શું સમાનતા છે એની અંદર જોઈએ તો આગળ કે વિદ્યુતનું વહન કરતા કે નથી કરતા એ જોયા. પછી એની અંદર જો એસિડ છે એ ઘન આયન કયા કયા ધરાવે છે. એસિડ હોય તો એની પ્રક્રિયામાં ધન આયન કયા કયા છે, બેઝ હોય તો એની અંદર કયા આયન છે. જો એમાં આપેલા છે S+ છે એ શું છે, એસિડમાં ધન આયન છે. જ્યારે ઋણ આયન જેવા કે HCl ની અંદર HCl ની અંદર Cl- જ્યારે S+ આ છે એસિડ હોય ત્યારે ધન આયન S+ હંમેશા હોય છે, જ્યારે Cl- હોય છે. એવી રીતના જો બીજું SNO3 માં NO3- બીજું H2SO4 માં SO4 -2 CH3COOH માં CH3COOH માઈનસ. આવા એસિડ જે છે એની અંદર S+ ધન આયન છે અને બાકીનું જે કાંઈ છે એ શું લેવામાં આવે છે, ઋણ આયન તરીકે લેવામાં આવે છે. તો એસિડ તેના દ્રાવણમાં S+ ઉત્પન્ન કરે છે જેને એસિડિક ગુણધર્મ માટે જવાબદાર ગણવામાં આવે છે. S+ છે એ કેવા, એસિડિક ગુણધર્મ માટે જવાબદાર ગણવામાં આવે છે. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેવા આલ્કલીનો ઉપયોગ કરીને આખું પુનરાવર્તન કરવાનું છે. કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH, આ બંને જે દ્રાવણો છે એને આપણે વિદ્યુત વિભાજનની આખી પદ્ધતિ કરી એની અંદર નાખીને પાછું શું કરવાનું છે, આખી પ્રક્રિયા કરવાની છે કે એની અંદર કયો Na+, કયો Ca+, OH- OH-, તો એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થશે કે નહીં, આખી પ્રક્રિયા જોવાની છે. તો આ થયું. હવે આગળ જોઈએ, એને એમ કીધું છે કે એસિડ અથવા તો બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે. તો એસિડ બીજું બેઝ એનું પાણીની અંદર અથવા તો પાણીમાં ઉમેરતા શું થાય છે. તો એના માટે જો એક પ્રવૃત્તિ કીધી છે, એક કસનળી લેવાની છે 1 ગ્રામ ઘન NaCl, બીજું છે H2SO4,
ગ્રામ ઘન NaCl, બીજું છે H2SO4. હવે આપણે જોઈએ કે આ કસનળી લીધી મેં, એમાં પહેલા તો NaCl ના ટુકડા ઉપરથી ઉમેર્યા. હવે આ કસનળીને પકડી રાખવા માટે કોઈ એવી ચીપિયાની મદદથી એને પકડી રાખવાનો છે. હવે આ જે કસનળી છે એની ઉપરથી ડ્રોપરની મદદથી H2SO4 ડ્રોપરની મદદથી H2SO4 ઉમેરવામાં આવે છે. પણ આ જે H2SO4 ઉમેરતા હવે કઈ રીતના ઉમેરવાનું કે જે NaCl છે અંદર રાખેલું ઈ કસનળીને હલાવતા પહેલા એક ટીપું નાખ્યું, પછી NaCl હલાવવાનું, બીજું ટીપું નાખ્યું, NaCl નું દ્રાવણને હલાવવાનું. તો આવી રીતના એક સાથે નાખવાનું નહીં. જો એક સાથે નાખવામાં આવે તો આખી પ્રક્રિયામાં જોઈએ તો આ જે પ્રક્રિયા થાય તો અંદરની જે પ્રક્રિયા થાય એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના થવાને કારણે અંદરની ગરમી બહાર આવે છે. હવે તમે કોઈ પણ આ પ્રક્રિયા તમે જોઈ અથવા તો કરતા હશો તો તમારે બહારની સપાટી ખાલી સ્પર્શ કરવાનો છે. તો જે બહારની સપાટી છે એ ગરમ થઈ જાય છે. તો આ ગરમ થયેલી સપાટી તમે એ કરે જો H2SO4 ઉમેરવામાં આવે તો તે કસનળીની આ જે કાચ છે એ તૂટી જાય છે અથવા તો ધડાકા સાથે તૂટે છે. તો આ જે એસિડ છે H2SO4 આપણા શરીર ઉપર કોઈ પણ જગ્યાએ પડે તો આપણું શરીર દાઝી જાય છે. એટલા માટે આપણે જ્યારે કોઈ પણ આ પ્રયોગો કરતા હોય ત્યારે એને સ્પેશિયલ કપડાં હોય કે કપડાં પહેરીને જ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ યાદ રાખવાનું કે કોઈ પણ એસિડની પ્રક્રિયા કરવામાં આવે તો તેની સાઈડ બહારની સાઈડની જે કસનળી છે ગરમ થઈ જાય છે. તો એને શું કરવાનું કે એક સાથે કોઈ પણ ડ્રોપરની મદદથી એના H2SO4 અથવા તો HCl કોઈ પણ એસિડ હોય એના ટીપા એક હારે નાખી દેવાના નહીં. ધીમે ધીમે હલાવતા એવી રીતના નાખવાના રહેશે. જો એને કીધું છે કે એ કસનળીની અંદર એક તો વિમોચન નળી એને મૂકવામાં આવે છે કે હવે આને બુશ વડે બંધ આ ડ્રોપર H2SO4 નું નાખી દીધું, પછી એને આખી વિમોચન નળી વડે શું કરવામાં આવે છે બંધ કરવામાં આવે છે અથવા તો એને આ છે NaCl આ છે H2SO4. હવે વિમોચન નળીની મદદ કે કોઈ પણ લિટમસ પત્ર પણ કેવા ભૂરા લિટમસ પત્રનો ઉપયોગ કરવાનો. એમાં સૂકા ભૂરા લિટમસ પેપરનો અને ભીના ભૂરા લિટમસ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. કે જે આ ભૂરું લિટમસ પેપર છે એની અસર આની ઉપર શું થાય છે તો એ ભૂરા જો એસિડ હશે તો ભૂરા લિટમસ પેપરને શું કરશે લાલ બનાવશે. તો આપણે H2SO4 શું લીધેલું છે એસિડ લીધેલું છે. તો આની જગ્યાએ HCl નો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આની જગ્યાએ H2SO4 ની જગ્યાએ આ બંને શું છે એક પ્રકારના એસિડ છે. જો ઈ લિટમસ પેપર ભૂરામાંથી લાલ થઈ જાય તો સમજવાનું કે એસિડ છે અને ન થાય તો સમજવાનું કે બેઝ છે. જો બેઝ હોય તો બીજું લેવાનું કે કયું લાલ રંગનું લિટમસ પત્રનો ઉપયોગ કરવાનો છે. હવે આપણને ટેક્સ્ટ બુકમાં કીધું એમ કે શુષ્ક HCl વાયુ અથવા તો બીજું છે HCl નો દ્રાવણ આ કેવા એસિડિક સ્વભાવ ધરાવે છે. એનો પણ ઉપયોગ કરી શકાય છે આ પ્રવૃત્તિમાં. હવે આપણે આગળ જોઈએ કે આખું પરીક્ષણ કરી ગયા તો પાણીની હાજરીમાં HCl માં હાઇડ્રોજન આયન ઉદ્ભવે છે. કે પાણી હોય એ હાજર હોવાના કારણે HCl ની અંદર H2 વાયુ શું થાય છે ઉત્પન્ન થાય છે. એવી રીતના આપણે જોઈએ કે પાણીની ગેરહાજરીમાં પાણી હોય એની ગેરહાજરી હોય ત્યારે છે HCl છે
એમાંથી S+Im ઉત્પન્ન થાય છે અથવા તો S પણ જે આયન છે એનું ઉત્પન્ન થવાનું પણ એનું અલગીકરણ થતું નથી. તો પાણીની ગેરહાજરી HCl ની હાજરીમાં S+Im નું અલગીકરણ થતું નથી. પણ પાણી જ્યારે હોય એની અંદર HCl ઉમેરતા H2 વાયુ ઉત્પન્ન થાય છે. તો જો એની પ્રક્રિયા HCl વત્તા H2O કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પાણીની પ્રક્રિયા થવાય H3O વત્તા Cl. જો કઈ રીતના આ બને છે ક્લોરીન અને હાઇડ્રોજન તો S+ અને Cl- H2O S+ અને O- 2 આ રીતના હોય તો આખું જોઈએ S+ એક ને આ બે તો અહીંયા બે S2 કીધા અને બે લઈ લીધું તો S3 અને O એમાં આખું તત્વ આયન બન્યું એ કેવું માઈનસ થાય આખું આયન માઈનસ થાય જ્યારે Cl તો માઈનસ જ છે Cl માઈનસ આખું પ્લસ અને ઓલું માઈનસ પ્લસ તે સંયોજન. તો આપણે જોઈએ કે S3O પ્લસ અને Cl માઈનસ કેવી રીતના વિભાજિત થાય છે. તો આ પાણીની કોના સાથેની HCl સાથેની પ્રક્રિયા પૂરા કે પાણીની HCl સાથે પ્રક્રિયા થવાથી H3O પ્લસ અને Cl માઈનસ. બીજું તો એને કીધું છે કે જે S પ્લસ છે એની કોના સાથે H2O સાથે પ્રક્રિયા થવાય શું થાય છે. તો આ તો જોઈ ગયા H3O પ્લસ કે પાણીની ખાલી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થવાથી H3O પ્લસ બને છે. તો એની અંદર જો કીધું કે હાઇડ્રોજન આયન સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો નથી કે જે આ આયન સ્વરૂપમાં છે એ કોના સાથે પાણી સાથે પ્રક્રિયા કરી નાખે એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. તો આ જોયું એમાં S+ આયન એને હાઇડ્રોનિયમ આયન પણ કહેવામાં આવે છે. આખું જે H3O મળ્યું એને હાઇડ્રોનિયમ આયન કહે છે. બીજું પ્રક્રિયા કીધી NaOH ની કોના સાથે પાણી સાથેની પ્રક્રિયા. NaOH ની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું થાય Na+ અને O- આયન બને છે. આ ખાલી યાદ રાખો કે NaOH ની પ્રક્રિયા શું થાય Na+ અને OH- બને છે. પછીની પ્રક્રિયામાં જો એને કીધું છે કે KOH એની H2O સાથે પ્રક્રિયા K+ અને O-. બીજું MgOH+ એની H2O સાથે પ્રક્રિયા Mg+2 અને 2OH-. બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયનો ઉત્પન્ન કરે છે. હાઇડ્રોક્સાઇડ એટલે OH-. બેઝ હોય ત્યારે કોની સાથે પાણી સાથે કે જ્યારે બેઝ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે. આ યાદ રાખવાનું કે બેઝ પાણીમાં કેવો થાય ડ્રાય થાય એને શું કહેવાય આલ્કલી દ્રાવણ કહેવાય છે. આ આપણું આલ્કલી કહેવાય છે કે પાણીમાં દ્રાવ્ય થતું હોવાના કારણે તેને આલ્કલી કહે છે. બીજું તો એને કીધું છે કે એસિડ અને બેઝ એ શું કરે ક્ષાર અને પાણી કે કોઈ પણ એસિડ વત્તા બેઝ આપણે જોઈ ગયા ત્યાં એની પ્રક્રિયા થવાથી ક્ષાર વત્તા પાણી શું થાય છે ઉત્પન્ન થાય છે. તો આ આપણે જોઈ ગયા એવી રીતના એને પ્રક્રિયા આપેલી છે. એસિડમાં S+ અને બેઝમાં OH S+ અને OH- આની પ્રક્રિયા થવાથી શું થાય છે H2O એટલે પાણી બને છે. આ યાદ રાખવાનું એસિડનો S અને બેઝનો OH. બેઝમાં કયું હોય OH જ્યારે એસિડની અંદર કયું હોય S+. તો આ બંનેની પ્રક્રિયા થવાથી એસિડ અને બેઝ તો ક્ષાર અથવા પાણી બનાવે છે. તો અહીંયા શું બન્યું પાણી બન્યું છે. તો હવે બીજી એક પ્રવૃત્તિ આપી છે કે એક બીકરમાં 10 ml પાણી લેવાનું છે. થોડા ટીપા સાંદ્ર H2SO કોના. બીજી પ્રવૃત્તિમાં 10 ml પાણી સાંદ્ર કેવું મત નહીં પણ સાંદ્ર H2SO4 આને લેવામાં આવે છે.
હવે ધીમે ધીમે જે આ પાણી છે એની અંદર આ H2SO4 ને ઉપરથી એટલે આવી રીતના કસમળી હોય છે, આપણે જોયું એમ કે આ પાણી લીધું એની અંદર H2SO4 એને ડ્રોપરની મદદથી એના ટીપા ઉમેરવામાં આવે છે. પણ આ જ્યારે ટીપાને ઉમેરવામાં આવે છે ત્યારે મેં કીધું એમ આગળ થઈ એવી રીતના ઘટે કે કોઈ પણ આ એસિડને પાણીની અંદર નાખવા માટે ધીમે ધીમે ટીપાને હલાવતા આ દ્રાવણને હલાવતું જવાનું અને આગળની પ્રક્રિયા કરતી જવાનું. જો એક સાથે ઉમેરવામાં આવે તો આ જે કસનળી છે કાચની હોવાના કારણે તે તૂટી જાય છે. આખી પ્રક્રિયા ઉષ્માક્ષેપક થવાને કારણે તો આ આખી પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય છે એના કારણે આખું જે દ્રાવણ છે એ ગરમ થાય છે. તો એને ધીમે ધીમે હલાવતા જઈને આખી પ્રક્રિયા કરવાની છે. તો આ જે એસિડ છે એને આપણે કોની પાણીની અંદર ઉમેરતા થઈએ તો એ શેમાં રૂપાંતર થાય છે? બેઝની અંદર રૂપાંતર થાય છે. તો આ રીતના થયું કે એસિડનું બેઝમાં રૂપાંતર. આ પ્રક્રિયા કેવી હોય છે? બધી ઉષ્માક્ષેપક. હવે જોઈએ આમાં આપણને આપ્યું એવી રીતના કે એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા કેવી હોય છે? ઉષ્માક્ષેપક હોય છે. હવે સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે SNO3 અને સલ્ફ્યુરિક એસિડ પાણીમાં મિશ્રણ કરવા માટે એની ખૂબ સાવચેતી રાખવામાં આવે છે. શું કામ સાવચેતી રાખવી? કારણ કે એ પાત્ર ગરમ થઈ જતા હોવાના કારણે અથવા તો જે દ્રાવણ છે એ ગરમ થઈ જાય છે. આ ગરમ થઈ ગયેલું દ્રાવણ છે એ ઝડપથી જો એની અંદર SNO3 અથવા તો H2SO4 અથવા તો HCl બધા કેવા સાંદ્ર એને ઉમેરવામાં આવે તો તે ધડાકા સાથે અથવા તો તે કસમળી તૂટી જાય છે અથવા તો આપણે સાંભળીએ તો ત્વચાને નુકસાન કરે છે. તો એના માટેની સાવચેતી રાખવાનું એક સ્કીન આકૃતિ 2.5 માં આપેલું છે કે કોઈ પણ એસિડ અને બેઝ હોય તો એના પાત્ર ઉપર એના સાંકેતિક ચિહ્નો લખેલા છે. આ બધી પ્રક્રિયા ઉષ્મા કેવી ઉત્પન્ન કરતી હોવાના કારણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે જોઈએ એસિડ અને બેઝને પાણી સાથે મિશ્રણ કરતા એક કપ દીઠ આયનો એટલે SNO3 અથવા તો H3O+ અને OH- આ બે આયન છે એની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એસિડમાંથી બેઝમાં અને બેઝમાંથી એસિડમાં. આ હું જો કે સાંદ્રતામાં ઘટાડો થયો. આખી જે પ્રક્રિયા છે જો આપણે જોયું કે એસિડને હલાવતા જઈએ તો બેઝમાં રૂપાંતર થાય, બેઝને હલાવતા જઈએ તો એસિડ. તો આ રીતના થયું. તો આખી જે દ્રાવણ બન્યું એનું શું થયું કહેવાય? મંદન થયું કહેવાય. તો તમને પૂછે કે મંદન કોને કહે છે? તો મંદનમાં લખવાનું કે એસિડ અથવા તો બેઝના જે પાણી સાથેનું મિશ્રણ કરતા એક કદ દીઠ જે આયનો છે એની સાંદ્રતામાં શું થાય છે? ફેરફાર થાય છે અથવા તો ઘટાડો થાય છે. તો જે ઘટાડો થાય છે એને શું કહેવાય? મંદન થયું કહે છે. હવે આ જે મંદન થયું એના આધારે કહીએ કે એસિડ અથવા તો બેઝમાં મંદ એસિડ અથવા તો મંદ બેઝ કહે છે. આ મંદન એટલે શું કહેવાય? કાં તો મંદ એસિડ થયું કાં તો મંદ બેઝ. હવે આ એસિડ ઉમેર્યા તો એની અંદર જે દ્રાવણ બન્યું તો એનું શું? મંદ એસિડ અથવા તો મંદન એસિડ. એ એસિડના દ્રાવણમાં શું જો ઘટાડો થયો કહેવાય. તો આપણે જોઈએ એવી રીતના કે એસિડ બેઝનું પાણીમાં દ્રાવણ કઈ રીતના થાય છે? એસિડ અને બેઝને શું ક્ષમતા છે એ આખો પ્રશ્ન તમારે લખવાનો રહેશે. આખા પ્રશ્નની અંદર તમારે એટલું લખવાનું છે પહેલું એ તો પ્રવૃત્તિ છે કે એસિડનું પાણીમાં દ્રાવણ બનાવતા વિદ્યુતનું વહન થાય છે સમાનતા માટે. બીજી છે એસિડ અને બેઝનું પાણીમાં દ્રાવણ કઈ રીતના થાય છે એની પ્રવૃત્તિ અને એની ત્રણ આ પ્રક્રિયા. પછી KOS ને MgOH એ બે પ્રક્રિયા લખવાની નથી. અને એની પછીની બીજી પ્રવૃત્તિ કીધી કે પાણી અને H2SO4 નું મિશ્રણ. તો પાણી અને H2SO4 નું મિશ્રણ કરતા તો એની સાંદ્રતામાં કઈ રીતના ફેરફાર થાય છે. તો આખો પ્રશ્ન જો એ તમારે નોટબુકમાં લખવાનો રહેશે વસ્તુ.